રાજ્યભરમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે જાહેર કરી આગાહી. કચ્છ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસી શકે છે મધ્યમ વરસાદ. ઉપરવાસમાં પાણીની ભારે આવક થતા સરદાર સરોવર ડેમના ખોલાયા 5 દરવાજા. 5 દરવાજા ખોલી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે 1 લાખ ક્યુસેક પાણી. જોકે આજે ઉપરવાસમાંથી પાણીની આવકમાં થઈ રહ્યો છે ઘટાડો. ચોમાસાની સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની જળસપાટી પહોંચી 134.45 મીટરે. ઉપરવાસમાંથી ડેમમાં 2,66,120 ક્યુસેક પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમ 82% ભરાયો. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના નર્મદા નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ. શિનોર તાલુકાના 11 અને કરજણ તાલુકાના 13 ગામના લોકોને સાવચેત રહેવાની આપી સૂચના. નદીના પટમાં ન જવા માટે સૂચના. રાજ્યના કુલ 207 પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાયા. સૌરાષ્ટ્રના 141 પૈકી 35, કચ્છના 20 પૈકી 6 અને દક્ષિણ ગુજરાતના 13 પૈકી 6 જળાશયો થયા છલોછલ. રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 68.13% જળસંગ્રહ. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં કુલ 53.12%, કચ્છના 20 ડેમમાં કુલ 51.70% જળસંગ્રહ. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં કુલ 74.96% જળસંગ્રહ, તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.26% અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.41% પાણીનો જથ્થો. રાજ્યના 206 પૈકી 88 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈ એલર્ટ, 80થી 90% ભરાયેલા 15 જળાશયો એલર્ટ, તો 70થી 80% ભરાયેલા 11 જળાશયો વોર્નિંગ પર. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન પાટણના સાંતલપુરમાં. વારાહી, અબિયાણા, લુણીચણા અને ધોકાવાડા સહિતના વિસ્તારમાં વરસ્યો ધીમી ધારે વરસાદ. વાવેતર માટે વરસ્યું કાચું સોનું. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 69.64% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 87.17%, તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 83.17% વરસાદ. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 78.49% વરસાદ, તો ઉત્તર ગુજરાતમાં 52.06% અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો વરસી ચૂક્યો છે 52.67% વરસાદ. દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરે મચાવી તબાહી. આજે પણ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં વરસી શકે છે ભારે વરસાદ. રાજધાની દિલ્હીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર, તો કેરળના પલક્કડ, મલપ્પુરમમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ. રાજસ્થાનના બુંદીમાં ફરી વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. મુશળધાર વરસાદ બાદ રસ્તા ઉપર વહેતા જોવા મળ્યા પોલીસના બેરિકેડ. પહાડો પરથી આવતા પાણીથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો. ભારે વરસાદ બાદ સિકરમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ. અજીતગઢ વિસ્તારના ઘણા રહેણાંક મકાનોમાં ફરી વળ્યા વરસાદી પાણી. રસ્તા પર પાણી ફરી વળતા લોકોને અવરજવરમાં હાલાકી. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. ઉતાવળી નદીમાં પૂરના પાણીથી વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા નજરે પડ્યા. હિમાચલના મંડીમાં ભૂસ્ખલનથી મચ્યો હડકંપ. પેટ્રોલ પંપની પાછળ પહાડો પરથી પથ્થરોનો થયો વરસાદ. ભૂસ્ખલનથી પેટ્રોલ પંપના કર્મચારીઓમાં મચી દોડભાગ. શિમલાના સિરમોરમાં નેશનલ હાઈવે ઉપર ભૂસ્ખલન. સતોન વિસ્તારની પાસે ભૂસ્ખલન થતા રસ્તાઓ થયા બંધ. રસ્તા પરથી કાચમાળ હટાવવાની સ્થાનિક પ્રશાસને કરી કામગીરી. ધોધમાર વરસાદ વરસતા ઉત્તરાખંડના નૈનીતાલનું નૈની તળાવ થયું છલોછલ. તળાવ ઓવરફ્લો થવાનો ખતરો જોતા તળાવનો એક દરવાજો ખોલી અને પાણી છોડાયું. રુદ્રપ્રયાગમાં કેદારનાથ હાઈવે પર ડોલિયા દેવી પાસે ભૂસ્ખલન. કેદાર ઘાટીમાં ગઈકાલે વરસેલા વરસાદથી મોટા મોટા પથ્થરોથી રસ્તાઓ થયા બંધ. ભારે વરસાદ વરસતા જમ્મુ કાશ્મીરના રજૌરીમાં ભારે ભૂસ્ખલન.
ભૂસ્ખલનથી રસ્તા પર પથરાયા પથ્થરો, ભારે ભૂસ્ખલનથી સ્થાનિકોમાં ભયનો માહોલ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીનું વધ્યું જળસ્તર. રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા વરસાદી પાણી. નદી કાંઠાના મંદિર મઠ થયા પૂરના પાણીમાં ગરકાવ. કેટલાક ગ્રામ્ય વિસ્તારોનો તૂટ્યો સંપર્ક. વારાણસીમાં ગંગા અને વરુણા નદીના જળસ્તર વધતા કાંઠા વિસ્તારમાં વધ્યો પૂરનો ખતરો. વરુણા કોરિડોર માર્ગ ઉપર વાહન વ્યવહાર કરાયો બંધ. રહેણાંક વિસ્તારો ડૂબવાને આરે. કાશીમાં ગંગા નદીનું જળસ્તર ઘટ્યા બાદ પણ પૂરનો ખતરો યથાવત. હજુ પણ ગંગા નદી કાંઠાના તમામ ઘાટ પાણીમાં ગરકાવ. બોટ સુવિધા સંપૂર્ણપણે કરાઈ બંધ. બિહારના સહરસામાં કોસી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. રસ્તા ઉપર ફરી વળ્યા કોસી નદીના પાણી. કેટલાક ગામો થયા સંપર્ક વિહોણા. જીવના જોખમે લોકો નદીના પાણીમાંથી થઈ રહ્યા છે પસાર. પટનામાં ગંગા નદીનું સતત વધી રહ્યું છે જળસ્તર. કૃષ્ણાનગર ઘાટ પર ભરાયા 2 ફૂટ સુધીના પાણી. અવરજવર માટે સ્થાનિક પ્રશાસને હાથ ધરી કામગીરી. બિહારના હાજીપુરમાં નદીના પ્રવાહમાં પુલ તણાતા કેટલાક ગામો બન્યા સંપર્ક વિહોણા. 20 વર્ષ પહેલા બનાવેલો પુલ તણાતા હજારો લોકો પ્રભાવિત. વરસાદથી છત્તીસગઢની HECL કોરબા ગેદવા ખાણમાં તબાહી. પાણીની સાથે માટી પણ વરસાદી પાણીમાં તણાઈને ખાણ સુધી પહોંચી. કેટલાક મશીનો માટીમાં દબાતા કોલસાના ઉત્પાદન પર અસર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 162 શંકાસ્પદ કેસ. 81 દર્દીઓ સ્વસ્થ થતા આપવામાં આવી રજા. આરોગ્ય વિભાગે કુલ 53,519 મકાનોમાં કરી સર્વેલન્સની કામગીરી. ચાંદીપુરા વાયરસને રોકવા વૈજ્ઞાનિકો વેક્સિન પર કરી રહ્યા છે કામ. રાજકોટ એમ્સ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાએ આપ્યું નિવેદન. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈ સ્થિતિ કાબૂમાં હોવાનો પણ કર્યો દાવો. અમદાવાદમાં રોગચાળો વકર્યો. ડેન્ગ્યુ મેલેરિયાના કેસમાં 10 દિવસમાં 15%થી વધુનો વધારો. સિવિલમાં 1 મહિનામાં ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયાના 450થી વધુ કેસ. ભૂતિયા શિક્ષકો મુદ્દે એબીપી અસ્મિતાએ કરેલા પર્દાફાશની જબરદસ્ત અસર. રાજ્યની તમામ સરકારી શાળામાં ફરજ બજાવતા ગેરહાજર શિક્ષકોને લઈ તપાસ કરવા DO, DPEOને આદેશ. 3 મહિનાથી વધુ સમય રજા પર હોય તેવા શિક્ષકોનું નામ, સ્થળ અને કાર્યવાહીની વિગતો સોમવાર સુધીમાં મોકલવા આદેશ. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ગેરહાજર રહેતા 5 શિક્ષકોને નોટિસ અપાઈ બનાસકાંઠામાં. છેલ્લા 1 વર્ષથી હતા ગેરહાજર. દાંતાના 2, કાંકરેજના 2 અને વાવના 1 શિક્ષકને TPOએ નોટિસ ફટકારી માન્યો સંતોષ. સરકારી શાળામાં શિક્ષકોની ગેરહાજરી માટે 3 શોકોઝ નોટિસ બાદ હવે સરકાર લેશે આકરા પગલાં. બનાસકાંઠા જિલ્લામાં મળ્યા 5 વિદેશી શિક્ષક. ખેડામાંથી 8 શિક્ષકોનું વિદેશ ગમન. 3 શિક્ષકોને કરાયા ટર્મિનેટ. અમદાવાદમાં મકરબાની કરોડોની જમીન મુદ્દે પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલ અને રામ ભરવાડ સહિત 8 સામે પોલીસ ફરિયાદ. 1980માં મોત થયું હોવા છતાં આરોપીએ 1986માં મહિલાએ જમીન વેચ્યાનો દસ્તાવેજ કર્યાનો આરોપ. 8 આરોપી સામે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યાની CID ક્રાઇમે નોંધી ફરિયાદ. રાજ્યમાં 36 તાલુકા વિકાસ અધિકારીઓની કરવામાં આવી બદલી. વહીવટી હિતમાં પંચાયત વિભાગે તાલુકા વિકાસ અધિકારીની કરી જિલ્લા ફેરબદલી. એક્સપાયરી ડેટવાળા માવાનો જથ્થો જપ્ત કરાયો બનાસકાંઠાના પાલનપુરમાં. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સુખબાગ રોડ પર આવેલા મામા ગૃહ ઉદ્યોગમાં પાડ્યા દરોડા. માવાના પેકેટ એક્સપાયરી ડેટવાળા હોવા ઉપરાંત મિસબ્રાન્ડેડ હોવાથી કાર્યવાહી. વડોદરાની SSG હોસ્પિટલ વિવાદમાં. પોલીસ ડોક્ટર વચ્ચેના વિવાદમાં પોસ્ટમોર્ટમ ન થતા આક્રોશ. સાંસદ મનસુખ વસાવાએ પણ SSG હોસ્પિટલની કામગીરી સામે ઉઠાવ્યા હતા સવાલ. નકલી હોસ્પિટલ કેસમાં વધુ 7 આરોપીઓની ધરપકડ અમદાવાદમાં. પકડાયેલા આરોપીઓ પોલીસથી બચવા હોસ્પિટલ સીલ હોવા છતાં કેટલાક પુરાવા અને CCTV ફૂટેજમાં છેડછાડ કરવા ઘૂસ્યા હતા હોસ્પિટલમાં. અગાઉ 1 આરોપીની કરાઈ છે ધરપકડ. શિક્ષક સામે છેડતીની ફરિયાદ નોંધાઈ તાપીના વાલોડમાં.
શિક્ષક વિજય ચૌધરી લેશન ચેક કરવાના બહાને વિદ્યાર્થીનીઓને બોલાવી કરતો હતો અડપલા. આચાર્ય વિદ્યાર્થીનીઓને સાથે લઈ જઈ અને નોંધાવી પોલીસ ફરિયાદ. ફરાર લંપટ શિક્ષકની પોલીસે હાથ ધરી શોધખોળ. ગુજરાત ઈરી શેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટનો આરંભ બનાસકાંઠામાં. મિલ્ક બાદ સિલ્ક ક્ષેત્રે અગ્રણી સ્થાન મેળવવા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પહેલ. ખેડૂતો એરંડાના પાનમાંથી ઓમ રેશમ ઊભું કરી તેમાંથી ઉપજ મેળવતા થશે. બ્રિજનું ધોવાણ થતા વાહન ચાલકોના માથે જોખમ ઊભું થયું વલસાડના કપરાડામાં. માંડવા પાસે હાઈવે પર આવેલા બ્રિજના પાયાનું થયું ધોવાણ. પ્રશાસને માત્ર લાલ ઝંડી લગાવી તેમજ આડશ કરી અને પુલ ચાલુ રાખ્યો. ગ્રામ્ય વિસ્તારમાં 4 પગનો આતંક. છાછર ગામે સિંહ પરિવારના ધામા. ખેડૂતે સિંહના વિડીયો કેમેરામાં કર્યા કેદ. લોકોમાં ફેલાયો ભયનો માહોલ. અમદાવાદ શહેરમાં 40 લાખ વાહનની તુલનામાં માત્ર 42,000 ટુ વ્હીલર અને 10,000 કાર પાર્કિંગની ક્ષમતા. હાલની સ્થિતિ પ્રમાણે પરિવાર દીઠ 2 ટુ વ્હીલર અને દર બીજા ઘરે કાર. હાઈકોર્ટે થોડા દિવસ પહેલા જ બિલ્ડિંગ્સ બહાર થતા બેફામ પાર્કિંગ સામે કાર્યવાહીનો આપ્યો હતો આદેશ. સાબરમતી નદીમાં કેમિકલવાળું પાણી છોડાતા 672 એકમના વીજ જોડાણ કાપવા આદેશ. ઔદ્યોગિક એકમોએ આડેધડ પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવતા સીઈપીટી પ્લાન્ટ થયો ખરાબ. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે સીઈપીટી પ્લાન્ટ સાથે જોડાયેલા એકમોને લઈ ટોરેન્ટ પાવરને લખ્યો પત્ર. શિષ્યવૃત્તિના નિયમોમાં નથી કરાયો કોઈ ફેરફાર. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીએ આપ્યું નિવેદન. 41,15,000 જેટલા વિદ્યાર્થીઓને અપાશે શિષ્યવૃત્તિ. આજે લેવાશે પીજી મેડિકલ નીટ. રાજ્યમાં નોંધાયા 11,000થી વધુ વિદ્યાર્થીઓ. અગાઉ વિવાદને પગલે કરાઈ હતી મોકૂફ. રાજ્યના 24 સેન્ટરમાં પરીક્ષા અને પ્રથમવાર 2 શિફ્ટમાં આયોજન. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ 31 ખાનગી યુનિવર્સિટી શરૂ થઈ હોવાનો કેન્દ્ર સરકારનો સંસદમાં સ્વીકાર. ગિફ્ટ સિટીમાં 2 ફોરેન યુનિવર્સિટીની સ્થાપના થયાનો રાજ્યસભામાં સરકારે આપ્યો જવાબ. રાજ્યના 12 જિલ્લામાં ખાનગી યુનિવર્સિટીની થઈ સ્થાપના. અમદાવાદ એરપોર્ટમાં વિદેશી મુસાફરોની અવરજવરમાં 20% વધારો. 6 મહિનામાં નોંધાયા 10 લાખથી વધુ મુસાફરો. દૈનિક 6,000 મુસાફરોની અવરજવર. રાજકોટ રેલવે ડિવિઝને કેશલેસ સેવાનો કર્યો પ્રારંભ. મુસાફરો QR કોડ સ્કેન કરી ચૂકવી શકશે ટિકિટ ભાડું. સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા સહિતના ડિવિઝનના તમામ નાના મોટા સ્ટેશન્સ પરની ટિકિટ બારી પર QR કોડની સુવિધા. દ્વારકા જિલ્લા પોલીસે બેટ દ્વારકા અને અજાડ ટાપુ પર કર્યું તિરંગા યાત્રાનું આયોજન. સમુદ્રની મધ્યમાં આવેલા ટાપુ વિસ્તાર પર રહેતા લોકોમાં દેશભક્તિની ભાવના જાગે તે હેતુથી આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ખેડૂતોને આપશે ખાસ ભેટ. વધારે ઉપજ આપનારા 61 પાકોના 109 બીજને કરશે જાહેર. દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંસ્થાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે પણ કરશે વાત. ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોને થઈ રહેલા નુકસાન ઉપર પણ કરશે ચર્ચા. ઇમરજન્સીને લઈ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પર કર્યા પ્રહાર. રાજસ્થાન હાઈકોર્ટ તરફથી યોજાયેલા એક કાર્યક્રમને સંબોધતા ધનખડે કહ્યું, જો ન્યાયપાલિકાઓ ઇન્દિરા ગાંધીની તાનાશાહી સામે ઝૂકી ન હોત તો દેશમાં ઇમરજન્સીનો પ્રશ્ન ઊભો ન થયો હોત. મહારાષ્ટ્રના થાણેમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ મનસેના કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન. ઉદ્ધવ ઠાકરેના કાફલા પર ફેંકવામાં આવી બંગડીઓ. મનસે કાર્યકર્તાઓએ કરેલા હંગામાને લઈ સાંસદ દીના પાટીલે ભડક્યા. ઘટના માટે પોલીસને જવાબદાર ઠેરવી કહ્યું, મનસેના કાર્યકર્તાઓને શિવસેના પોતાની સ્ટાઇલમાં આપશે જવાબ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મુદ્દે ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ. કેન્દ્ર સરકારે પહેલા સરકારી નોકરીઓ કરી દીધી છે બંધ અને હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકોને મળતી અનામત બંધ કરવાના ભાજપ કરી રહી છે પ્રયાસ. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ અને સેનાના જવાન વચ્ચે અથડામણ. આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં 2 જવાન થયા શહીદ તો 1 જવાન થયો ઘાયલ. 2 સ્થાનિક લોકોને પણ ગોળી વાગતા થયા ઈજાગ્રસ્ત. જંગલમાં છુપાયેલા આતંકીઓને શોધવા માટે સેનાએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લખ્યો પત્ર.
પંજાબમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય ન હોવાની કરી વાત. NHAIના અધિકારીઓને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો. ગડકરીના પત્ર પર પંજાબના DGPએ આપ્યો જવાબ. પંજાબમાં કાયદો વ્યવસ્થા સારી. બાંગ્લાદેશમાં રસ્તાઓ પર ઉતર્યા હિન્દુ સમુદાયના લોકો. ઢાકાના રામબાગ વિસ્તારમાં આવેલા 4 રસ્તાઓ પર નોંધાવ્યો વિરોધ. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ સમુદાયના લોકોની સુરક્ષા પૂરી પાડવાની માંગ. નવી સરકાર બન્યા બાદ બાંગ્લાદેશમાં ધીરે ધીરે સુધરી રહી છે સ્થિતિ. ભારતમાં ઘૂસણખોરીની શક્યતાને લઈ કૂચ બિહાર સીમા પર ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. 0 પોઈન્ટ પર મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે બાંગ્લાદેશી નાગરિકો. ભારત બાંગ્લાદેશ વચ્ચે હાલ વેપાર બંધ. મસાલા એક્સપોર્ટ ઇમ્પોર્ટ ફેડરેશનના સચિવ હિતેન ગાંધીએ બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થવાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા. કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા. જુનિયર ડોક્ટર્સ રસ્તા પર ઉતર્યા અને કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. હાથમાં પોસ્ટર સાથે મહિલા ડોક્ટરને ન્યાય અપાવવાની માંગ. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો લીધો નિર્ણય. GPSCની વર્ગ 1-2ની 380 જગ્યાની ભરતી જાહેર. સૌથી વધુ SITની 300 જગ્યા. ઉમેદવારો 31 ઓગસ્ટ સુધીમાં કરી શકશે અરજી. 2025 સુધીમાં ભરતી થશે પૂર્ણ. 15મી ઓગસ્ટથી અમદાવાદ વડોદરા સુરત વચ્ચે પહેલી વંદે મેટ્રો ટ્રેન. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા પ્રથમ રેન્કના સાબરમતી સ્ટેશનથી લોકાર્પણની તૈયારી. મુંબઈ AC લોકલથી આ ટ્રેન હશે અલગ.